બાળપણથી જ મુકુંદ બહુ સંસ્કારી. એમાં પિતા તો વિદ્વાન હતા આનંદરામ, એટલે પુત્રને તમામ સતશાસ્ત્રનો અભ્યાસ કરાવ્યો અને જ્ઞાન આપ્યું. પૂર્વના મુક્ત છે એટલે મુકુંદ રૂપમાં બહુ જ રૂપાળા હતા અને રાગમાં અતિશય સારા ગાયક હતા. સંસ્કૃત પણ સારું ભણ્યા, સંગીત પણ સારું જાણે. ગામના ચોરે રામાયણની કથા કરે અને જ્યારે રામ કથા ગાય ત્યારે માણસો તો ક્યાંય સમાય નહીં, પણ નીકળેલા પશુઓ અને પક્ષીઓ પણ સ્તબ્ધ થઈને ઉભા રહી જાય. આટલી સુંદર ગાયકી હતી. એવા જ અનેક સંસ્કારી ભક્તિ ધર્મ આદિ સદગુણો હતા. આવો દીકરો હોય તો મા બાપને કેમ વાલો ન લાગે? મા બાપને એમ થયું કે દીકરો અતિશય ગુણિયલ છે, સાધુ સ્વભાવ યુક્ત છે, ક્યાંક ઘર છોડી અને જતો રહે બાવો થઈ જાય તો? હા, લગ્નનો ગાળિયો નાખી દઈએ ગળામાં એટલે આપણને છોડીને જાય નહીં. મુકુંદાસના લગ્ન માટે બધી તૈયારી થઈ, નક્કી થયું. મુકુંદાસને એમ થયું વધારે ઘરે રહીશ તો આ ગાળિયો ફસાતો ફસાતો મજબૂત થશે, પછી નીકળશે નહીં. શું કરવું? મુકુંદાસે નક્કી કર્યું છે, મને મારા મા બાપ એટલા માટે સાચવે છે કે મારામાં ગુણ છે, મારામાં કંઈક સ્વાર્થ માન્યો છે. તળાવના કિનારે ત્યાં સુધી પક્ષીઓ પ્રાણીઓ આવે છે જ્યાં સુધી તળાવમાં પાણી હોય. તળાવની સાથે લગાવ નથી પશુઓને. એમ જ્યાં સુધી સ્નેહ છે એ સ્નેહની પાછળ પણ સ્વાર્થ પડેલો છે. કુટુંબીઓમાં, સંબંધીઓમાં, પાડોશીઓમાં, મિત્રોમાં જે કઈ સ્નેહ છે એની પાછળનું કારણ પણ સ્વાર્થ છે. ક્યાંક ને ક્યાંક નાનો ઓછો વધતો એ સ્વાર્થનો દોરો પડ્યો છે. એ જો કાઢી લેવામાં આવે તો વાત ઉઘાડી થઈ જાય. મુકુંદાસને એમ થયું હું ગાંડો થાવ. કારણ કે પૂર્વે જડ ભરતજી પણ ઘર છોડવા માટે ગાંડા થયા હતા અને ભગવાનના માટે ગાંડો થાય એ જ સાચો ડાયો. દુનિયામાં ડાપણ શું કામના? મુકુંદાસ જાણી જોઈને ગાંડા થયા. ઘરની અંદર નહાવાના બદલે માથે ધૂળ નાખે, આખી ગામની ગલીમાં દોડતા જાય, બોલતા જાય, દોડતા જાય, બોલતા જાય. માતા પિતા કપડા પહેરવાનું કહે તો કપડા ફાડી નાખે, કોઈને મારે, પાણીયાના ગોળા ફોડી નાખે. મા બાપને એમ થયું કે મુકુંદને શું થયું, કઈ વળગાડ થયો? દોરા ધાગા કર્યા, વૈદોને બોલાવ્યા, દવાઓ કરાવી. પણ હવે જે જાણી જોઈને ઊંઘવાનો ડોલ કરતો હોય એને કેમ જગાડવો? ઊંઘતો હોય એને જગાડી શકાય. મુકુંદાસ ભગવાન ભજવા છે એટલે ઘર છોડવું છે, મા બાપનું બંધન છે, મા બાપ જવા દે એમ નથી, એટલે ગાંડા થયા. અને ગાંડા થયા ત્યારે વાત ગામના ધણી દરબાર પાસે ગઈ અને ગામ ધણીએ મુકુંદના ઘરે આવી અને મા બાપને ઠપકો આપ્યો. પછી મુકુંદને ઠપકો આપ્યો. મુકુંદને જ્યારે ઠપકો આપ્યો ત્યારે મુકુંદાસ હસવા લાગ્યા અને મુકુંદ હસવા લાગ્યા એટલે ગામ ધણી પારખી ગયો. માનો કે ન માનો, આટલો તેજસ્વી, આટલો ગુણિયલ દેવ જેવો દીકરો ગાંડો ન હોય, હસે છે, આમાં કંઈક છે. મુકુંદનો કાન પકડ્યો, એક બાજુ લઈ ગયા. સાચું બોલ, શું છે? મુકુંદ કે આ બધું નાટક છે. મારે ઘર છોડવું છે, મારે ભગવાન ભજવા છે. હું ડાયો, રૂપાળો, ગુણિયલ, કયા બાપને ન ગમું? પણ આ લોકો મને લગ્નનો ગાળિયો નાખવાની તૈયારી કરે છે. મારે રહેવું નથી, મારે તો હરિનું ભજન કરી લેવું છે. પણ ગાંડો થાવ તો રજા આપે ને, કારણ કે ગાંડો હાવ કામ વગરનો. ટેલિફોનનું ડબલું, હવે મોબાઈલ આવ્યો ને, પહેલા ટેલિફોનનું ડબલું નીકળ્યું હતું, ખબર? લાલ કલરનું. રૂપિયાનો સિક્કો નાખો, 1 મિનિટ 3 મિનિટ વાત થાય. સિક્કો નાખો નહીં ત્યાં સુધી વાત ન થાય. એ સિક્કો નાખો અને વાત થાય. એમ તમે કામ લાગો સંબંધીને તો વાત થાય. કામ લાગો એવા ન હો, હાલતા થાવ. આ દુનિયાનું સ્પષ્ટ ચિત્ર. દરબાર મદદ કરો ને મને. સારું, વહેલા કેવું જોઈએ. દરબાર ગયા, ફરી પાછા મુકુંદના ઘરે. એના મા બાપને ઠપકો આપ્યો, હવે ગાંડાને શું ઘરે રાખ્યો છે? સાંજ પડે કેટલી ફરિયાદો, મારે કોને કોને જવાબ આપો? કાઢી મૂકો આને, આને શું પણ તમારે રાખી જ કરવો છે.
પેલા કે અમે તો કંટાળી ગયા છીએ, અમને પણ એમ થાય છે કે હવે આ કાંઈ કામ લાગે એવો નથી, રહેશે તો એના નાના ભાઈના લગ્ન બગડશે. કોઈ એમ કે છે પેલો મોટો ગાંડો એનો ભાઈ ને આ, એને કન્યા નો દેવાય, અમારે તો કાઢવો છે. તો પછી શું કામ કાઢી મૂકો? બાપુ તમે કહેતા હોય તો અમને તમારી બીક લાગે. અરે હું કહું છું ને, ગાંડાને રખાય નહીં, કાઢી મૂકો. મુકુંદ હાલ તો થા. મુકુંદ દાસે દરબારને સેલ્યુટ મારી, થેન્ક યુ, આભાર તમારો. અને ઘર છોડી મુકુંદાસ નીકળી ગયા. વિચાર, ભગવાનની પ્રાપ્તિ માટેના 3 સાધનો જગતમાં દેખાય છે. એક તો સત્ય. સત્યની ખાતર કેટલા મોટા રાજા મહારાજાઓએ અને લોકોએ દુઃખો બેઠ્યા, છતાંય પણ સત્ય પાળવો સહેલો છે, અઘરો નથી. બીજું અહિંસા ધર્મ. અહિંસા ધર્મની ખાતર પણ કેટલા લોકોએ, કેટલા ભક્તોએ કેટલા દુઃખો સહન કર્યા, પણ આખરે એને સફળતા મળી. તો સત્ય પણ હું મારા જીવનમાં રાખીશ, અહિંસા પણ રાખીશ. અને ત્રીજું બ્રહ્મચર્યનું વ્રત. હું હવે ત્યાગી છું, સાધુ છું, સંસાર મારે માંડવો નથી, તો સાધુને બ્રહ્મચર્યની સૌથી મોટી શોભા ગણાય. હા, એવા કોઈ સંતની શોધમાં નીકળું કે એ સંત મને આજીવન બ્રહ્મચર્ય પાળી શકું એવા સંસ્કાર આપે, એવી મારી પર કૃપા કરે. અને આ મુકુંદાસ નીકળી પડ્યા છે. ગધરા ગયા. દ્વારિકાદાસ નામના સાધુ, એની પાસે જઈ 2 હાથ જોડી મુકુંદાસે વાત કરી, મને તમારી સેવામાં રાખો. ગુણિયલ સંસ્કારી શિષ્ય આવ્યો છે, મુમુક્ષુ છે એમ જાણી અને દ્વારિકાદાસે ધાંગધ્રામાં પોતાના આશ્રમમાં મુકુંદાસને રાખ્યા. ભાવથી મુકુંદાસ સેવા કરવા લાગ્યા. સેવા કરતા કરતા ગુરુનું મન જીતી લીધું. ગુરુ એકદમ પ્રસન્ન મુદ્રામાં એકવાર બેઠા હતા. ગુરુની પગચંપી કરતા કરતા મુકુંદાસે કીધું, ગુરુ મહારાજ, આજીવન બ્રહ્મચર્યનું હું પાલન કરી શકું અને ભગવાનને મેળવી શકું એવા મને કંઈક સાધન બતાવો, એવી મારી પર કંઈક કૃપા કરો ને. સાંભળતાની સાથે સૂતા હતા એ દ્વારિકાદાસ પથારીમાં બેઠા થઈ ગયા. મુકુંદાસ, લોકો જમીન ઉપર ચાલી શકે, કોઈ આકાશમાં થોડું ચાલી શકે. તું વાત કરે છે ને કે આજીવન બ્રહ્મચર્યનું પાલન થાય, એ તો આકાશમાં ચાલવા જેવી અઘરી વાત છે. મુકુંદાસ સાંભળી લે, ખેતરમાં ચણ્યા પાકે, એ ચણ્યા કોઈ પણ માણસ મજબૂત દાંત વાળો ખાઈ શકે, પણ જેને દાંત ન હોય એ બોખો માણસ ચણ્યા કઈ ચાવી શકે? અરે બોખો માણસ ચણ્યા ન ચાવી શકે તો લોઢાના ચણ્યા ચાવવા હોય તો? અરે મુકુંદાસ સાંભળી લે, જરા પુસ્તક ખોલ, ઇતિહાસો વાંચ. પૂર્વ ઇતિહાસોમાં સૌભરી મુનિની કથા તે સાંભળી છે. દ્વારિકાદાસ કહે છે, મુકુંદ, સૌભરી મુનિ યમુનાજીના ધરામાં તપ કરવા બેઠા. 1-2 દિવસ નહીં, 60 હજાર વર્ષ નીકળી ગયા. આટલા વર્ષો સુધી ઘોર સાધના પાણીમાં બેસીને કરી. એકવાર આંખ ઉઘાડી અને આંખ ઉઘાડતાની સાથે માછલીઓ દેખાણી, માછલીઓનો સંસાર દેખાણો. સૌ ભરીને એમ થયું કે ઓહો, બધુંય કર્યું, આ સંસાર માંડવાનો તો રહી ગયો. પાણીની બહાર નીકળ્યા, બાજુમાં જોયું મોટું શહેર. ત્યાંનો રાજા કોણ પૂછ્યું તો કે માનધાતા રાજા ગયા છે. રાજાના દરબારમાં પધરામણી થઈ. રાજાએ કીધું, બોલો શું સેવા કરું? તો તારે દીકરીઓ કેટલી છે? કેમ આશીર્વાદ આપવા છે? તો ના, લગ્ન કરવા છે એની જોડે. અરે ગુરુ, પણ તમે આ મોટી દાઢી વાળા, મોટી જટા વાળા. તો કે એમાં શું, પોતે જે તપ કર્યું હતું 60,000 વર્ષનું, એમાંથી 30,000 વર્ષનું ફળ મૂક્યું કે કામદેવના જેવું મારું રૂપ થાવ, અને તુરંત કામદેવ જેવા બની ગયા. 60,000 માંથી 30,000 વર્ષનું ફળ વાપરી નાખ્યું રૂપ મેળવવા માટે. અને રાજા પણ મોહિત થઈ ગયો. પોતાની 50 કન્યાઓ હતી એને બોલાવી. આ મૂર્તિઓ છે, કોની લગ્ન કરવા છે? 50 કે આને જ અમે પતિ માની લીધા. એક ને નહીં, ઋષિ 50 ને પરણ્યા. હવે બંગલાની જરૂર પડે ને. બાકીનું 30,000 વર્ષનું તપ વધ્યું હતું એ વાપરીને કે છે સુંદર મજાના મહેલો, બંગલાઓ અને સાધન સંપત્તિ સગવડતાઓ થાય. બધું વાપરી નાખ્યું, ઝીરો થયું. ઋષિ મટીને સંસારી થયા, સંસાર માંડ્યો. અરે મુકુંદાસ, બ્રહ્મચર્યનું પાલન કરવું. વિશ્વામિત્રની કથા તે વાંચી છે. મેનકાને જોતા
એની દશા બગડી. પરાશર મુનિની કથા, અરે નારદ મુનિ તો અવતાર ગણાય, છતાંય વિશ્વ મોહિનીને જોતા એને પણ પરણવાનું મન થયું. એ કથા રામાયણમાં પણ છે, ભાગવતમાં પણ છે. શિવજી તો મહાયોગી કહેવાય, પણ ભગવાને મોહિની સ્વરૂપ દેખાડ્યું તો શિવજી પણ વિહવળ થયા. એક ભગવાન નારાયણ સિવાય કોઈ કામ વિજેતા નથી, કોઈ આજીવન બ્રહ્મચારી નથી. માટે આ વાત પડતી મુખ. મુકુંદાસ કહે છે, મહારાજ મેં નક્કી કર્યું છે, હું દીધેલો પંથ નહીં છોડું, મને રસ્તો કઈક બતાવો. દયાળુ એવા દ્વારિકાદાસે કીધું, બાજુમાં વાંકાનેર છે, ત્યાંના કલ્યાણદાસ છે ને, એ કલ્યાણદાસ બહુ સમર્થ સંત છે, તમે ત્યાં જાઓ મુકુંદાસ. અને મુકુંદાસ આવ્યા છે વાંકાનેર. કલ્યાણદાસ એના શિષ્ય થઈને રહ્યા. ગુરુ ભાવથી ખૂબ સેવા કરવા લાગ્યા. સેવા કરતા કરતા ગુરુનું મન જીતી લીધું. એકવાર ગુરુએ કીધું, મુકુંદાસ માગો માગો, શું જોઈએ? મુકુંદાસે એ જ વાત કરી, ગુરુ મહારાજ આ દેહે કરીને આજીવન બ્રહ્મચર્ય વ્રત પાળું અને ભગવાનની મને પ્રાપ્તિ થાય એવો કંઈક ઉપાય મને બતાવો. સાંભળતાની સાથે જ કલ્યાણદાસ કહે છે, મુકુંદાસ તું શું વાત કરે છે? અરે કેટલા મહિનાઓ સુધી મેં ફળ ખાધા, ત્યાર પછી કેટલા વર્ષો સુધી મેં દૂધ ખાલી પીધું અને વ્રતો કર્યા, તોય મને આ સિદ્ધિ પ્રાપ્ત ન થઈ. ત્યારે આખરે મેં પાણી ભર કેટલા મહિનાઓ કાઢ્યા, તોય આ સિદ્ધિ પ્રાપ્ત ન થઈ. પછી હું ઉજ્જૈનની જાત્રાએ ગયો. ઉજ્જૈનની જાત્રાએ ગયો, એમાં કાશીની જાત્રા કરી. કાશીથી પછી ઉજ્જૈન જવા નીકળ્યો. એમાં ખાતરોજ ગામ આવ્યું. ખાતરોજ ગામના પાદરમાં સવારનો સમય, ગામના પાદરમાં કૂવો, ત્યાં બેનો પાણી ભરતી હતી. મારે ઉજ્જૈન જવું હતું, રસ્તાની મને ખબર નહીં, એટલે પાણી ભરનારી બહેનોને મેં પૂછ્યું કે બહેનો ઉજ્જૈનનો રસ્તો કયો? ત્યારે પાણી ભરતા ભરતા, પાણી સિંચતા સિંચતા એ સ્ત્રીએ લટકું કરી અને જે મને રસ્તો બતાવ્યો એ લટકું હજી મને ભૂલાતો નથી મુકુંદાસ. અને તું બ્રહ્મચર્યની વાત કરે છે. અરે આ શરીરની ઉપર કાપડની કોપી નથી પહેરતો, હું ત્રાંબાની કોપી પહેરું છું, અને એ તાળાવાળી છે. ચાવી મારા શિષ્યોને આપું છું, જેથી કરીને હું બ્રહ્મચર્યનું વ્રત પાળી શકું. તોય પણ ઘાણીનો બળદ આખરે ફરી ફરીને પાછો ત્યાં જ આવે. એ મારી દશા છે અને તું વાત કરે છે. મુકુંદાસ છતાંય હર્યા નહીં હો. મનમાં નક્કી કર્યું છે, ભગવાન મેળવવા છે, આ વ્રત મારે સિદ્ધ કરવું છે. બે હાથ જોડ્યા, મને કઈક માર્ગ બતાવો. કલ્યાણદાસે કીધું, તમે સરદાર જાઓ, ત્યાં તુલસીદાસ નામના મહાન સમર્થ સંત છે. જુઓ ભાઈ, જેને ઈશક હોય ને, એને ગમે તેવા અંતરાયો આવે વચ્ચે, કોઈ માણસ રોક્યો રોકાય નહીં. આળસુ ને પ્રમાદી હોય એને તો ડગલું ભરે ત્યાં થાક લાગે. મારે આમ જ જીવન જીવવું છે, મારે આ રીતે જ ભગવાનને રાજી કરવા છે, એમ નક્કી કરી લઈએ ત્યારે બધાય માર્ગો સુલભ થઈ જાય છે. ભગવાનને રાજી કરવા એવું જીવન બનાવવું, એન કેન પ્રકારે ભગવાન રાજી થાય. મુકુંદાસ પછી સરદાર આવ્યા, તુલસીદાસજીના શિષ્ય થયા. તુલસીદાસજીએ ગુણિયલ જાણી મુકુંદને સદાવ્રત ચલાવતા હતા ત્યાં બેસાડ્યા. તમારે સીધું આપવાનું. થોડો વખત ગયો, ગુરુ પ્રસન્ન થયા. ત્યારે બે હાથ જોડીને કીધું, ગુરુ મહારાજ આજીવન બ્રહ્મચર્યનું પાલન થાય અને મને ભગવાનની પ્રાપ્તિ થાય. એ વખતે તુલસીદાસજી કહે છે, અરે મોટા મોટાના ઇતિહાસની તને ખબર છે? એનું ઠેકાણું ન રહ્યું. જ્યાં સાગર ખળ ભરી ઉડતો હોય ત્યાં ખાબોચિયાની શું કિંમત, એનું શું ગજુ? અરે આવા મોટા મોટા ઋષિ મુનિઓ, મોટા મોટા, એનું પણ ઠેકાણું ન રહ્યું તો આજકાલના રેકડીએ ઉભા ઉભા ભેળપુરીને રગડા ખાતા હોય એનું શું ઠેકાણું હોય? એટલે સ્વામિનારાયણ ભગવાને કીધું કે ભગવાનનો દ્રઢ આશરો રાખવો, ભગવાનનો દ્રઢ નિશ્ચય રાખવો અને ભગવાને સ્થાપેલો ધર્મ
આપેલા નિયમ એની અંદર રહેવું. કોઈ પણ જીવ સિદ્ધ થઈ જાય કે મુક્ત થઈ જાય તો પણ જો ધર્મને ઓળંગે તો કેટલું એનું પતન થાય આંકી ન શકાય. શ્રીજી મહારાજે ધર્મની મર્યાદા આપણને બતાવી છે. સુવ્રત મુનિ વર્ણન કરતા કે છે, હે રાજન, આ મુક્તાનંદ સ્વામી અદ્ભુત સંત છે. તુલસીદાસજીએ વાત કરી, મુકુંદાસ, સાગર હોય ને એમાં વર્ષોથી નદીઓ પાણી ઠાલવ્યા કરે, વર્ષોથી મીઠું પાણી ઠાલવ્યા કરે, તો એ સાગર હજી મીઠો થયો? આ સૂરજ રોજ ઉગે છે તો એ અંધારું દૂર થયું? આ જેટલું અઘરું છે એટલું જ આ દેહે કરીને બ્રહ્મચર્યનું વ્રત પાળવું અઘરું છે. જો ભગવાન એની કૃપા હોય તો જ આ વ્રત સિદ્ધ થાય, સાધન કરવાથી કઈ હાથમાં આવતું નથી, એમ વાત કરે છે. ત્યાં એ જ સરદારમાં સદગુરુ રામાનંદ સ્વામી પધાર્યા છે. રામાનંદ સ્વામી ભગવાન શ્રી હરિની કથા વાર્તા કરે, એનો પ્રતાપ સાંભળી મુકુંદાસ કથા વાર્તા સાંભળવા ગયા. રામાનંદ સ્વામીના દર્શન કરતાની સાથે ચિત્ત ચોંટી ગયું. મનમાં એમ થયું, કહો કેવી ભગવાનની સુંદર નિર્મળ વાતો કરે છે, આવા ગુરુ મળી જાય ને તો મારું કામ થઈ જાય. કેટલું તેજ જલ હલે છે. નજીક જઈ પ્રણામ કર્યા, વાત કરી, મને તમારો શિષ્ય કરો. રામાનંદ સ્વામી કીધું, પણ તમે ધાર્મિક છો, ગુણિયલ છો, તમે કોઈના શિષ્ય તો હશો ને? તો કે હા, આ સરદારમાં તુલસીદાસ નામના સાધુ એનો હું શિષ્ય છું. અહીંયા સદાવ્રત ચાલે છે ને એ હું જ આપું છું, પણ મને તમારો શિષ્ય કરો. રામાનંદ સ્વામી કહે, હું તમને મારો શિષ્ય કરું તો તુલસીદાસજીને ખોટું લાગે, એની કરતા એક કામ કરો, તમારા ગુરુ રજા આપે ને તો હું તમને રાખી શકું. મુકુંદાસે વિચાર કર્યો, ગુરુ તો રજા ક્યાંથી આપે, ગુરુને તો ચેલો જોઈએ જ, એમાં ડાયો ચેલો તો કયા ગુરુને ના જોઈએ? હા, જે પેલા કર્યું હતું ને ઘર છોડતી વેલાએ, એ ફરી અજમાવું. સદાવ્રત દેવા માટે બેઠા મુકુંદાસ. એક વર્ષે જે સીધું આપવાનું હતું ને 5 દિવસમાં પૂરું કરી દીધું. લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ, કોઠાર ત્યાં ખાલી. વાત ગઈ ગુરુની પાસે. આવ્યા ગુરુ આંખો કાઢીને, મુકુંદાસ શું કરો છો? તો કે બસ આપવા બેહાડો છો તો આપવું જ જોઈએ ને. અરે પણ આમ અપાય, આમ આપશો, આપણા કોઠાર ખાલી થયા, આપણે પછી શું કરશું? તો ગુરુ જાત્રા કરશું. પછી તો શું થાય? હાલ તો થા એમને ગુરુ લખી આપો તો. અને એકદમ ઉશ્કેરાટમાં તુલસીદાસજીએ લખી આપ્યું, આજથી તું મારો શિષ્ય નહીં. મુકુંદાસ એને છૂટો કરવામાં આવે છે. એ ચિઠ્ઠી લઈ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના મુકુંદાસ દોડતા દોડતા આવ્યા રામાનંદ સ્વામીની પાસે. લ્યો લેખિત, હવે મને શિષ્ય તમારો કરો. અરે ભાઈ, ખપ હોય શું ન કરે, જીવન એવું નિર્માણ કરવું. વિતાવશું જીવન હરિ ગુણ ગાનમાં, વિતાવશું જીવન હરિ ગુણ. જય સ્વામિનારાયણ, 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 જય સ્વામિનારાયણ. સદગુરુ રામાનંદ સ્વામીએ આ મુકુંદાસને પોતાના શિષ્ય તરીકે રાખ્યા, દીક્ષા આપી, નામ પાડ્યું છે મુક્તાનંદ સ્વામી. જે મુક્તાનંદ સ્વામી આ સત્સંગની માં છે. આવા ગુણિયલ સાધુતાના મૂર્તિ મુક્તાનંદ સ્વામી, એનામાં ગુરુ ભાવ રાખી ભગવાન નીલકંઠ પ્રભુ વર્ણી મુક્તાનંદ સ્વામીને પૂછે છે, સાધુ સંતોની સેવા કરે છે. રામાનંદ સ્વામીના મને દર્શન ક્યારે થશે? મુક્તાનંદ મુનિ કહે છે, વર્ણિરાજ, વૈશાખનો વાયદો ગુરુએ આપ્યો છે, વૈશાખ ઉતરતા જરૂર ગુરુ પધારશે, ત્યાં સુધી તમે અહીંયા રહો. 2-5 દિવસો ગયા, વળી ભગવાન વર્ણિરાજે કીધું, સ્વામી, ગુરુ ક્યારે આવશે? અમારે ગુરુના દર્શન કરવા છે.
પિતા ધર્મદેવ ગુરુ રામાનંદ સ્વામીને સંભાળતા સંભાળતા એના ગુણો ગાતા ગાતા થાકતા નહોતા.